તો મિત્રોમાં આવ્યો છું નવી સવાલ લઈને ઉઠી જશીએ નહીં ધોઈ લીધું છો બધાના પહેલા તો ચા પીવા બે જશીએ હા હા ચાલ ને કામ કર તું નહીં તું છેલ્લે નહીં તું તો તારા પણ બને દીધી છે દિવાળીની પૂરીઓ તાણ એની એમ તો અન કરતા બધું વધારે બને ચવાણું ને કેવડો ને એ બધું બને અરે ચવાણું તો બને ને કઈ ચકરી બને પૂરી બને તીખી પૂરી બને ગળી પૂરી બને કેટલું બધું બને તાણ ટેટા આવી ઋતુ તો ખાલી પપ્પો જ પોળો અરે આવડો કોટી પોડતા આવડો પેલું આવે ને આમ ગોડિયા ટેટા ના આમ હરગાઈને ફેંકવાનું હોય એનો કહેવાય યાર ના પેલા નાના ટેટા ઓહો ઓહો માચિસ બોમ્બ જેમ અગરબત્તી એનો આમ પેટી વાળી જે પેટી હરગાઈએ ને એવી રીતે જ હરગાવાનો ટેટાના પણ હું તો હરગાવ ફોડતી હતી હા ગઈ સા તે અગરબત્તી વળે તો હું હાથથી ફોડો એટલે અમે નહીં ફોડતા હાથથી ગમે એ મને તો એવી રીતે બીક લાગે હું કોઈ ના દારૂ તું ખાલી હરગાવાનું પછી બોલે ને એકદમ આગ બહાર આવે એટલે નાખી દેવાનું અને પછી ઓટોમેટિક ધુમાડો બહાર આવશે ને અને પછી ફૂટી જાય જઈશું એ વખત 2 વર્ષ પછી ને ઋતુ ફોડવાનું અગર અમાર હડતાલ થોડી વાર ચાલી તો દે હવે હું દિવાળી તો પૂરી થઈ જાય ના જો પપ્પા ટિકિટ કરાવી દો ને તો આપણે ઇન્ડિયા જતા રહીએ દિવાળી પતી જાય તો ચાણ હવે તો 2 દાડા રહે વચ્ચે 2-3 દાડા તો જસ્તો એક દાડો જ લાગે ને ખાલી જોઈ નહીં એક દાડો એ દિવાળીને સવારે તો પકી જઈએ ને તો પછી તાણ કપડા જેવતા લઈશું ફટાકડા જેવતા લઈશું દિવાળી તો 2 દાડા હોઈ જોઈએ તાણ તું તો 2 દાડા હોઈ જાય એટલે વેલા એટલે કાલની ટિકિટ હોય તો કાલની ટિકિટ હોય તો પમદા પહોંચે ને તો 2 પપ્પા ટિકિટ કરાવે તો હાલ જતા રહીએ નહીં અત્યારે જ તઈ બે જતા હા હું તો લઈ જાઉં ચિત્ત લઈ જવાનું હું તો ના ચમ નો આઈ ડોન્ટ નો તો કર દે અરે લઈ જાઉં યાર મને ખબર તું માં વાત માની ને તો તને કશું ના થાય ના મોનો તો મારો અભડાવી પર 2-4 તો ફાસ એડવું પડે ભાઈ ફ્લાઇટ ચૂકી જો તો પછી તમારે વેટ થાય લેટ બીજી ફ્લાઇટ ચાણ આવો બીજા દાડા આવો એટલે પછી તમારી ચો રહેવું કરવું ખાવું પીવું શું કરવાનું અને પછી એ બધું કન્ફર્મ નહીં કરવાનું પેલા ઓફિસર જોડેથી તાણ ના એક હેલ્પર કરી દેવાની અને તમારે પેલું આવી જાય ને હું કહેવાય ને અમને એનું આવે ને પાસ જેવું બોર્ડિંગ આવી જાય ને પછી તમારી ફ્લાઇટ છૂટી જાય ને તો તમારા માટે ઊભી રહે એ તો બોર્ડિંગ તો આવું જોઈએ ઘણા બોર્ડિંગ ત્યાંથી લેવાના હોય ખબર આપણે કરી આજુ નક્કી તો થાય મેલાનામાં 2 વર્ષ પછી વિચાર આપણે ફરતા જવાનું પછી ઘૂમતા તો અત્યારે પહેલાં પી લે ફટાફટ ચા ઇન્ડિયા જઈને તો પછી 2 વર્ષ પછી પીવાય કૂતરો મૂંડું તો અત્યારે જઈએ છીએ પાર્કમાં હેચકું ખાવા માટે જો કે રુતલી એકલી જ ખાય હું નહીં ખાતો એટલે ઘણા બધા છોકરા રમી હા ખબર હા આપણે હેચકું ખાતા નહીં આપણે કશું રમતા નહીં હા હા તો અત્યારે વાગી ગયા છીએ 7:14 મૂંડું તો ઘેર આવી ગયા છીએ મમ્મી પાર્કમાં નતા છે હા તો તાણ તો મમ્મી અત્યારે શિવ કોમ કરો એમનું હું મારું કામ કરતો હતો ઋતુબેનું કરી તો સર કોઈ કામ ધંધો જ નહીં બસ ફોન જોવાનું ખાવાનું ફોન જોવાનું ખાવાનું ફોન જોવાનું ખાવાનું અને પછી રાત પડે એટલે ઊંઘવાનું ઋતુનો ડેલી રૂટીન કહું હું સવારે ઉઠવાનું બ્રશ કરવાનું નાહવાનું ચા પીવાની ફોન જોવાનું
બપોર પડે પડીકો ખાવાનો, ફોન જોતો જોતો. બોથ ઓફ હું તો નહીં જ કરતો, હું મારું કોમે કરું એવું કોમ કરો. એ કરે એટલું જ નહીં કરતો. ચોય નહીં, હું કરું એટલી એ નહીં કરતી કોમ. બોલ પછી અત્યારે ખાતા ખાતા જ ફોન જોજો. તું પાલકમાં બેન નહીં ખાવાનું. પછી નેચે બેઠી હે. તો પણ રૂમમાં જઈને શું કરવા ખાવાનું? પછી હોજ પડે એટલે મમ્મી જે કોમ બતાવે ને મમ્મીને સારું લગાડવા માટે 1-2 કોમ કરી દેવાનું લગીને એનો મોટો. અને પછી રાતે ખાવાનું, ચારા કરવાના. ચાલ મમ્મીને કોઈ એવું થોડી મમ્મી બતાવે એટલે ખારું લગાડવાનું. એટલે મમ્મી તો કોઈ બોડી છે એટલે મમ્મી ખબર નહીં પડતી ખારું લગાડવાનું. ચારા તો કરે જ છે, જો સારું લગાડવા કોમ કરે જ છે એ રે. ને કે કોઈ કોમ જોર કેટલું આવે તે કોઈ. એમ બચે છે. તું ખારું લગાડવા ચાલ કામ કર. માં સારું નહીં લગાડવું. તો પછી પછી રાતે ખાવાનું, ચારા કરવાના, રાતે ફોન જોવાનો પછી અને ચોકલેટો ખાવાની, દોત બગાડવાના, પણ રાતે પડીકો ખાવાનો અને પછી નાટક કરતું કરતું હુઈ જવાનું. એ મને તું આલે પડીકા ખાવાનું. હું નહીં આપતો, હું કરવાનું આપું? રાતે હું જાતે ના ખાઉં એના આપ્યા વગર. ગાઈસ રાતે પણ મમ્મી ના આવે તો હું સર પડે પડે નાટક કરવાનું, મારા કોનમાં કરવાનું, મમ્મીના કરવું કરવાનું, હસવાનું, દોત કાઢવાનું. મમ્મીને કોનમાં જલ્દી ના આવો. તાણ મને તો બોલે તમને આવો કહે નહીં. કોક ઊંઘતો હોય તો ઊંઘવા દેવાનું નહીં. મમ્મી કોનમાં આવે ધોબા ઉપડી જાય. ના પણ મમ્મી કરવા જાય તો મારા કોણ ના લેજે પડી જાય. તો કહું ધોબા ઉપડી જાય. ચોમન બીજું કોઈ કોમ ધંધો કરે. આરે મારું ખાવાનું ક્યાં ના આજે બેઠો બેઠો પોતે ગાયો. તે હું તો પૂરી કહું, પડીકો થોડી કહું. એટલે હું પણ તે હું પણ તે ખાવાનું તો કોઈ પૂછી જવું લે કઈ. અરે તારા જોડે પડીકો નહીં ખાતો તારા જો. ના હા કાલ રાતે 12 વાગે તો બેબલ લઈને આવી. કુલ લઈને આવી તું? હું આ રૂતલી. અરે હું તો પૂરી બનાવતી હતી. આ રૂતે પૂરી બનાવીને તે હારી નહીં બધાય. હારું કોઈ નહીં. ના ખાલી કહું. અરે ખાલી કહું યાર. અરે તે વળી હતી ને એટલા હારી બની લાય ને. મેં તરી હતી એટલા હારી બની. એ મૂકરું તું કોમ મારા મૂકવાનો વિડીયો મૂકી દે. ના તું કોમ કર ને, તારું ફોન જોવા કરજે, મને હેરાન કર્યા કર. કેવું આગી જોઈ ઋતુ જો જતો રહેશે વિડીયો હું તને 2 મારે. બારેડા પહેલા સિક્યોરિટી. એ આ બધું ના બતાવવાનું હોય તો આયરો વિડીયો હું છે ને તે યુટ્યુબમાં મૂકવાનો, જઈને જોઈ લેજો. રેડી લમ. આઈડી નામ છે શું હતું એ? કથા ભારત કી. કથા ભારત કી આ અમારા ચેનલનું નામ છે. એ એના પર હું બધા વિડીયો મૂકું છું. અમુક ભગવાનના એ બધાના ગરબાના. તમે તમે ઇન્સ્ટાગ્રામમાં ભાઈનો કાલનો વિડિયો જોઈ લો જશે. જોઈ લો જશે. જોયો હોય તો કમેન્ટમાં લખજો. એ ખાલી પહેલી વખત મૂક્યો તો ખબર નહીં ચમ. મમ્મીને મને ચણાના ઝાડ ઉપર ચડાવી દીધો વાતો કરાઈને. જો અહીંયા જેકેટ તો એકણ પડી રહ્યું. મૂકને પણ ઠેકોણા. તેલ મોડે બોલ દઉં. આ તેલ પડ્યું છે. હેડા તાંડે પડે હું પડી બે આ આયરા તેલ મોડે પડવાનું આપણે ડબડ દો. અરે બધા મને આવી તો કીધું મારી યાર. સ્વેટર વાઈટ હતો. તે ભરાવાનું રાખવાનું કોઈ. હેન્ડલ વાળો તો ભરાવ ના. મારું તો મૂકેલું નહીં. મારું ભરાયેલું નહીં, પપ્પાનું ભરાયેલું નહીં, મમ્મીનું ભરાયેલું નહીં. દાદાગીરી તો જો. બસ આ રાતે આવા ચારા કરે. બ્લીચિંગમાં પલાળ દેવાની વાત પૂરી. રાતે આવા ચારા કરે. ઊંઘતા એ ખાધા પછી એ ખાધા પહેલા એ બ્લીચિંગમાં પલાળ દેવાની ચર્ચા પૂરી. આખો દાડે બસ આવા ચારા કરવાના કોઈક બોલે એટલે. અને બસ એ ફુગ્ગા જોડે રમવાનું. વો પણ રાતે તું ઊંઘી જાજો, ફુગ્ગો જ ફોડ દેવો. તું ઊંઘી જાજો રાતે, ફુગ્ગો જ ફોડ દઉં ને ગાયબ કરી દઉં. આ ગેસ ઉપર મૂકી દઉં. કઈ નડ્યો હા તને મારો ફૂગો કઈ નડ્યો. ઓહો આ લાલ કલર મને ગમતો નહીં. સને
અને પછી ઊંઘવાનું થાય ને એટલે ખબર નહીં પેલું એ બની જાય કોણ બનેગા કરોડપતિ એટલા પ્રશ્નો પૂછે ને ભાઈ આમથી તો આમ શું થાય આમ કરીએ તો આમ શું થાય અમિતાભ બચ્ચન બની જાય રાતે તો ઊંઘતો તો ઊંઘ ના આવે એટલે બીજો પ્રશ્ન પૂછવાના પછી એક બે કહીએ મમ્મી ક્યાં ઊંઘવાની જતી એટલે પછી મમ્મી બે ચાર બોલે ને એટલે ઊંઘી જાય બોલ તું જે દાડ તું છે ને તે પ્રશ્ન પૂછ્યા વગર હોઈ જાય ને એ દાડ હું તને 1 સેન્ટ આપે એ પેલો પડ્યો છે પેલા ટેબલ ઉપર એનો ટેબલ ઉપર એ ટેબલ ઉપર એક સેન્ટ પડ્યો આપી દે તો તો રાતનું ગાનું થઈ ગયું છે કેટલા વાગે લે હા 9:10 9 તો તે બનાવીશો મગની દાળ ભાત અને કાલના છોલે રિસાયકલ રિસાયકલ એને કહેવાય જેનામાં કોઈક બીજું વસ્તુ બની શકે ઓના બી બીજી શું વસ્તુ બની શકે છોલેમાં રીયુઝ કર્યું બરોબર તમે ઓકે રિસાયકલ થઈ ગયું તમારે કઈ ટિપ્પણી એના વિશે બરાબર જ બોલ્યો વાહણ બધો પાછો આવ્યો કશું નહીં આવ્યો છે થોડો ખાઈ લે ફટાફટ ગોળ જોડી મિત્રો એટલું જ મળીશું કાલે શુભરાત્રી